અત્યારમાં કઈ ગયા ઈ ઘેર આવો અને કોક ઓળ કરી આલ્યો અમે શિખર બે દોડાનો હું ડખા પડ્યા છે કોઈ સમજાતું નહીં પણ મારા એકલાથી તો કેસ પટાવો નહીં શનાજીના પહાડ જવા દે અને હું લઈને જાઉં પાછા શનાજીનું પાછા મોને પેલા અને ગોપાલજી મારું મોને એટલે બે ભેગા થઈ અને કોક રસ્તો કાઢે લે ઓહો તો લેર છે જલબાજી ગોઠાર આવો બસ તમે તો બોલવાનું સુધાર્યું જ નહીં હું ખોટું કીધું ખોટું તો કશું કીધું નહીં પણ ગામમાં શું થાય છે તો ખબર પડતી જ કોની નહીં કે વાર રાખ્યું પર આપણી વાર રાખવાની આજે બોલ છો કેમ હું ના રાખો તે આજે વન એટલે હું ઘેર ઘેર ફરવાનું મારા ફરવાનું નહીં પણ પેલા ગોપાળિયાના કોક લખો નહીં પડ્યો એ લખાઈ ડખો કર્યો છે એ લખાની જ વાત છે કે અત્યારમાં આવો બે જણા ઘેર કી અને નક્કી ઓળ કરી આલો મને તો ખબર છે હોય ને કશું માથા કૂટ નહીં હોય રસ્તાની બોઢા કૂટે છે આ વાપવાનું ચાલુ થયું નવું એટલે પેલો લખો ના હોય નાટક કરે અમે નારવા બેઠા બધા આવું જ કરશી નારવા બેઠા ને એક ડખો કર્યો નહીં ઓમ હોય ને એટલે પોતપોતાના કોમમાં ભરાઈ એટલે ડખો કરવાનું છે ને કપા બપા ઉગાડી દીધા બધું ઉગાડી દીધું તમે તો ઉગાડી જ દો કે તમારે તો ભાગ્યો છે તમારે તો ખાલી ઓગળીઓ જ કરવી છે કે એના મોકરીઓ નહીં થતી રૂપિયા લે છે મહિના હાથી ને હું હાચી ને હમણાં જાય તો જો મારા પહાણ પૈસા માંગતો તો હવે કોણ રૂપિયા હતો તમારો ભાગ્યો મારો ભાગ્યો ઓવે તારા પહાડ મારા પહાણ કે મારી કા આબરૂ કાઢવા બેઠે રે મને હેલ તો રૂપિયા ને એ તો આબરૂ નહીં એ રહ્યો કે કમર શેઠ આદર નહીં શનુજી એટલે કે 2 રૂપિયા હોય તો આલો હું વળી કીધું 2 લાખ રૂપિયા મળ્યા તો કહો તમે મસ્કરીઓ કરશો નહીં હું શોથી 2 લાખ રૂપિયા લાવું હું કેતો તો મને ખબર જવું છે ચોક્કસ ગોપાળિયા પાસે ગોપાળિયાની ના જવાય હા કેમ એ રહ્યું ને એક નંબર નું ડફણું છે કોઈ નિસ્કાય છો હે ડફડું નહીં જો ગલબા આપણું જો મન ના હસવાય ને એ ખાટલા આપણે બેસતા નહીં પણ હું છો ના પાડું છું ગોપાળિયો રહ્યો એ મારું મોન છે અને લખો રહ્યો ને જેટલું તમે કહો ને એટલું જ કરા છે તમારું નામ ને એટલે લખામાં બુદ્ધિ છે હા પેલામાં બુદ્ધિ નહીં એટલે હું કહું એટલું કરે હા એ તો જે જેની બેઠક હોય ને ઈવાનું જ ખેસો આન તમાર તો ગલબાભાઈ બેઠા બસ બેઠા તારા શેઠી ચોંતી છે હા તો ઈવન તો આખો દાડો બેહવાનું જ કે મને નહીં રાખ્યો એટલે તને નહીં રાખ્યો બેહું તો ખરો જ કા આ તે બીજો ના પાડી હું કરીને આવ્યો જબ ખબર નહીં હોય તો મને તો હું કરીને આવે કપા પાવા જો તો બીજું પણ પાયું આજે બીજું પણ પાયું તારે હજી ત્રીજું એ પાવું પડશે આ નહીં આવે તો તે તને હમ કાઠું પડે હા પણ કાઠું નહીં પડતું વરસાદ આવે તાણે સોપવા ના હોય પછી આવી રીતે વેલા વેલા સોંપી દઈએ તો અમુક 3 નો 4 પણ થાય કોઈ નથી અલે હો શો થતો તારા બાપનું કોઈ બેરાઈ જવાનું છે એમાં હા પાણી મારું બોર મારો જમીન મારી તારા તો એવું બહુ ડોમર વાળો છે કે લ્યા શું કરવાનું છે ઓને તો કાયમ હાડા વાપવાની ટેવ જ છે ગમે તે પાક હોય ને હાડો એ વાય ગલબા આ હાડું જાગે જાય હા હું એ બાપાની પછી કોઈ સોપવા ના જવાનું હોય હેતરમાં ના તો મને આવો માણસ એક રાખ્યા લોકો મારે એમ નહીં ગમ થતું તને ઓહે ના મારો તો હારો પાજો બધું કામ કઈ નાખલે આ તમે વેલા હેતરમાં જો અમે ઘેર આવે ને આ બે છે બધી પૈ કાઢી હા એટલે તો તમે કોણ રાઈ દે હા અને જરા પેલું સોણ ટોકર ભરેલું કાલનું પડ્યું છે હજી સુધી 5 વાગે ભરીને મેલ્યું છે ચોકન કાલનું છે સોણ ભરી કાઢી તું પણ ટોકર હું કઈ પડી મેલ્યું છે ભરેલું પણ આખું ભરેલું હતું કોઈ ઉપડાવ ના રહેતું રે તમે તુંજી રહ્યા તા હમણાં ઉઠાડવા આવું તોય બખાડો કરો એ માપનું ભરતો હોય તો ઉપરા એટલું થોડું લઈ ના મારી તો વાત જોવું છે એટલે હું તો ઘેર હોય ના આવ્યો હોય મારો ગમને ડખાવ સાવે છે આ આઈને પડે પાછો હા પણ નથી આવું છું એક કામ કરજો તમે ટોકર ઉપલાવતા હો અને જે કામ બતાવો ને બતાવી જો બધું નીકળી રોજ આપણે રોજ બતાવવાનું ના હોય જાતે ખબર પડવી જોવા છે દાડો બતાવવા આયા તમે આટલા વર્ષથી રહું છું તે કાયમ અમારો 5 વાગે ઉઠીને દોઈ નાખું છું સોન ભરી નાખું છું જઈ ડેરી જઈને દૂધ હું ભરી આવું અલે છું એ તો રોજનું કામ છે પણ બીજું કામ હોય ને એટલે આપણા મગજમાં હું જ પડવી પડે કાંઈ શેઠને નહીં કીધું પણ મારે કઈ નાખવું પડે કરું તો શું છે એટલું કરું છું આરે અમે બખાડો કરશે ને એ ટોકર ઉપલાવતા આવતો હડો વધારાની પંચાયત નહીં કરવાની કોઈ કાંઈ હોય એટલે આ કીધું હા બોલાય આવું કેમ ના બોલાય નહીં રહેશો બાજ્જો અરે ભાગ્યો લે હું શું કહે છે અલ્યા હો મોણા તો ઘરનો સભ્ય કહેવાય ભલા દી ભાગ્યો કરી ખાવાનું નહીં આલી હા બે ટાઈમ દૂધ પાઉં છું એક ટાઈમ ચા પાઉં છું મજૂરી નહીં કરતો હા તે મજૂરી કરો પૈસા નહીં હાલતો
મારા માણસ આવો હોકું જાવ મળતો નહીં અને તમે આવો મળો છો તે આવું બોલો છો. બધું ટકોર કરે રાખવી પડે નકા આપે બોલે ના ને તો અરે તો બેહી રે. પણ એ તો એક કામ પટ્યું નહીં કે બીજું તૈયાર રાખવું પડે. ખબર ના પડે તને બેસ. હા અમે તો કદી બાજા રાખ્યા નહીં એટલે મને તો ખબર ના હોય. નહીં રાખ્યા એટલે તો ખબર ના હોય ને. અમારે રાખવા છે પણ હવે આવા માણસો મળતા નહીં. અને બેસો રહી ને નવરાઈ દેજે તારે ટાઈમ કરી નાખી દેજે પાછો. હા વાઢેલી છે એકદમ થઈને હું ઉપાડી આવું જ છું. એટલે શાને ઉપાડ લાય હજી તો પેલું એ ભરેલું પડ્યું છે લ્યા. હા શું કરે? નાખ્યા આવું છું બે મારી વાત ના જોતો નકા એનો ભગત ભાજ્યો રાખે છે અને કે ટોકર તો રે ઉપડાવે છે. ટેકો તો કરવો પડે તો મારા માથે તો પછી જાતે હું ના કરું. હા થતું હોય તો આમ કાલથી તમને નહીં કહું માપનું માપનું ભર ને માપનું ભરી નાખ્યાનું ઉકેરામાં. સારું લે પકડો. તારા જેવો ભાજ્યો હતા તો ઉકેરે બેસો બંધ લે. હા ગલબા હા લે હેરો હેરો લો હળો. લોકો પટાયો તો છે ને પટી જાય આપણે બે ગયા જે દાડો ગામમાં નતો જો ના આડું પટ્યો. અવરું બોલશે ને તો હું નહીં ખામું. હા નહીં કોઈને લાફા બાફા મેલવાના. ચમત્કાર આલે તને જ નમસ્કાર થાય. અત્યારે પ્રેમથી કોઈ નહીં માનતું. જો હટજો હાલો. ઓહો એ કોઈને નહીં લાફા મેલવાના ટચકા. જરૂર પડે તો બધું કરવું પડે. હું કરું થાકી દઉં છું આખો દાડો બેહવા મળતું નહીં બેહવા આખો દાડો કેટલી હલ્યો કાઢું છું પેલા ઉઠું તે પેલા ભેંસો ધોઈ નાખું પછી સોણ ભરી નાખું સોણ ભરીને પાછો ડેરી જી આવું ડેરી જઈને પાછો આવીને સારવાર દેવું ને એટલું કોમ ને એક બાજુ પેલા કપાન બપા વાયા છે તે ઈકણ પાવા જવાનું પાછું પેલા વોટર વાયા છે એ વોટર જવાનું એ! બધું કોમનું કોમ આ બધા જો તારો શેઠ. એ તો બહાર ગયેલા છે આજ તો. હા રોપડી લેવા હોય તો કપાહમ ગહવાની. શું કીધું બકા રોપડી લેવા હોય તો કપાહમ ગહવા માટે. એ બકા એ નહીં આલુ હો ચમ. બકા માર શેઠને મને ના પાડી છે કે મને પૂછ્યા વગર કોઈને વસ્તુ આલવાની નહીં. એ તો તારો શેઠ થયો ખભા કરીને જોયો છે ઘેર જ પડી છે કે છે તો. જો બકા ઘેર ઘરમાં જ પડી છે અંદર પણ ઈ મને ના પાડી છે કે ગમોથી ગમે તે કોઈ આવે ને તો તારે મારા પાન મેકલવાનો કી જા ઈવન પૂછે અને રાખીને તો પછી લઈ જજે. આમ તારો શેઠ શોકન જોવા ને શેરી શેરી પૂછવા હું એની શોકન દઉં. તમે અમારી કન કોઈક વસ્તુ લેવું હોય છે તો આવતા નહીં. અમે પટ લઈને આલી દેતા નહીં. પણ મારું શેઠને ના જ પાડી છે કોઈને ઈ વસ્તુ લેવા જવાનું છે ના હોય તો હું નવી લઈ આલ્યો તને અને આવી રીતે આવું કા માગવા નીકળો તો લાવી દો કે પૈસા નહીં તમારા પાસે. હમણાં દાંતેડી ની જરૂર પડે તો દોડતા દોડતા પગા પાયણ આવશે. હા પાવડાની જરૂર પડે કડિયાની ની જરૂર પડે બે મજૂર આયા હોય છે એ દાડા અમે કોઈને પૂછવા જતા નહીં. અમે તો ફટ લઈને આવી દઈએ છીએ વસ્તુ. આ કશો વાંધો નહીં ના હાલું તો નહીં લેવી પણ આવું કરતો તો ભાડું નવરાવતો હતો તાણ એ તારું કોમ છે. ચમ કરવું તો પડે જ કે ભાજ્યો રહેશું ને એવું ના હોય લ્યા મગજ છે હેરતું નહીં. ભગા ભાજ્યો રહ્યો હોય ને એટલે બધું કામ કરવું પડે હેતરનું એ કરવું પડે ઘરનું એ કરવું પડે. તું કોઈ નવાઈ નો ભાજ્યો નહીં રહ્યો. મારી વાતો પર ગામમાં એક હો ભાજ્યા છે બધાને ઘેર 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 અને હા ભાજ્યા રાખ્યા હોય ને એટલે આપણે ખાલી ખેતીનું કામ કરવાનું હોય. આ ઘરનું ભેંસો ધોવાનું ઘરનું સોણ ભરવાનું વાહણ ધોવાનું અને આ બધું કામ આપણું નાવા તો બૈરોનું આવે. લાજ શરમ જેવું કોઈ સકર નહીં તને. જોઈએ મારી વાત સાંભળ. તમે આવું બધું કામ કરો ને એટલે ગામના બીજા શેઠિયા રહ્યા ને એ જોઈ જોઈને શીખ. પેલાનો ભાજ્યો આટલું કામ કરે છે તો કે અમારે શેમ ના કરે. એટલે આવું બધું ના કરવાનું હોય લ્યા. ભાઈ ભગા મારે કરવું તો નહીં પણ મજબૂરીનો માર્યો કરું છું. થોડા એક પૈસા લીધા છે ને એટલે મજબૂરી છે મારા હાથ નેચર છું હું. કાલે ચોપડો લઈને આખા ઘરનો હિસાબ કરવા બેસી એટલે તને પદ પછી આલ્યા હે એ આ કામ કર્યું એના લેખા ભૂલી જશે ખરા. નહીં ભૂલ કે આલ્યા છીએ લઈ લે. ભગા કોઈ મને હવાજ તો થતો નહીં કે આ બધું કામ કરવાનું પણ હું એના હાથ નેચર દબોડમાં છું આલી યાર. પૈસા લીધેલા છે કરોડ રૂપિયા આલ્યા છે ભાઈ. કરોડ રૂપિયા નહીં લાખ આલ્યા રૂપિયા આલ્યા છે. ના લાખ રૂપિયા નહીં આલ્યા 10,000 આલ્યા છે 20,000 આલ્યા કેટલા આલ્યા છે. 10,000 રૂપિયા આલ્યા જમીન કેટલી વાય છે. 4.5 વીઘા 4.5 વીઘાનો અનાજ કેટલું પાક છે. કઈ હું તો કહું છું કપ્પો વાય તો કપ્પો કેટલો પાક છે. એમાં એવાનું વર્તે નહીં થઈ જાય વળી નહીં જોય પૈસા. વળી તો જયું પણ તો પછી તને આવો કોમ ના કરવાનો હોય શરમ આપી દો તને. આ ભેંસોનું સોણ ભરવાનું ભેંસો ધોવાની નવરાબવાની ગાંઠ આવશે ને તો તારો શેઠ એ વતાય વતાય કરશે. ઓમાંથી બહાર નીકળવા જ નહીં દે અને છેલ્લી વાર કોઈનું ધોત્યું ધોવાયેલ છે કે ધોઈને જ મારું ધોત્યું. ભગા એ ના કરું હું અને તારા જેવા ધોઈએ નાખી લે. અમે તો ના કરીએ મુઢા સાડીને કહી દઈએ કે ના ભાઈ આ આપણામાં નહીં આવતું. આ મારામાં આવતું છે ને એટલું કોમ થાય બાકી 307 દાડા પડ્યું રહે. ભગા હું ચમ દબાઈ રહ્યો છું તને ખબર છે પેલા ભાઈ બને બોલી કરી હતી
કેવી? ખેતરમાં તારા બધું કામ કરવાનું બરાબર છે. પણ મારા હારું થોડું જરૂર પડી 10,000 મારા હારીમાં હા. તે મી ઈકન 10,000 આલ્યા કે હા. એટલે આ તો પાછું મારા ઉપર દબાણ કરવા માંડ્યા આવું ગોડું દબાણ ના હોય ને. આ તું કામ કરે છે ખેતરનું છોડીને આર્યું કામ કરે છે તો આના વધારાના પૈસા ગણી આલ છે તને? ના એવા તો નહીં હા, કરને કે તારા પૈસા 10,000 છોડી દે અહીંયા રહ્યા? ના એ તો ના છોડવાના તો પછી ઈવન કહી દે કે આ બધું ઘરનું કામ કરાવવું હોય ને તો એનો અલગથી પગાર કરી આલો મને. બધું મફત ના થાય કે હું ભાજ્યો છું, હું ખેતી કરવા આવ્યો છું, ખેતરનું કામ કરવા આવ્યો છું. ઓય વાત તમારે સાચી બેસો છે. પાવા નહીં આવ્યો. બગા તાર કેવી વાત તો સાચી છે આજે આવું ને એટલે કહી જ દેવું ના હોય તો અલ્યા દોરિયા આવી રીતના દબાઈને પડ્યા રહો ને તો પછી ઓનાથી જિંદગી બદતર થઈ જશે. વર રાખજો. વાત સાચી જ બગાવો હા ગાટા છે તાર શેઠવાણીનો લુગડો ધોવરાવશે તારા પાસે. એ બધા- ગામમાં લોક વાતો કરશે વાતો. આવી રીતના વળકણીઓ ગધા મજૂરી કરવા ના પડ્યું રવાય. લે નીકળવું છે બાર વચ્ચી જવું છે બીજી જગ્યાએ નોકરી. એટલે હું- અને આ હું જેવો કીધું? તેવો માણસ નહીં. હું કીધું તી પણ શેઠિયો એરો નોકરી બીજા કરવાનું કહું છું લ્યા. યા, ના એને તો બગા ઈ કન્સિયન પછી ઉપર ના આલ તો ખરા ટાઈમ ઉપર હું તો ભરાઈ રહું કા પેલા 30,000 રૂપિયા લાવ લે. પેલા નોકરી ચડ્યા પેલા 30,000 રૂપિયા ભાજ્યો રહ્યો પેલા 30,000 રૂપિયા. અને ખબર હા. ઈવન તો બેસો કોઈ નહીં. ખાલી હેતીનું જ કામ કરવાનું છે. અને હેતીમાં કેવું હા. ફુવારા સિસ્ટમ છે. તો અમુએ કૂટવાનું નહીં. લાઈટ આવી ચોપ પાડી ખેતરમાં પોણી પટી ગયું ચોપ પાડી ફટ લઈને બંધ. અને આ શેઠ ના ત્યાંથી શેઠ થઈને તું ફરી એવો છે એ રાઈવાના બાદશાહ ઊંચી રહ્યા ને તો કદી એમ નાખી પછી ઉભો થા ઉઠ. હા વાત સાચી છે પણ અમે આ પૈસા વાળા વગર નીકળું છે એવી રીતે આલ્યા નીકળવાનું હોય છે રીતના. હા 30,000 ત્યાં હું તો આવ્યો પેલા હું લઈ દેવાનો એને 10 લેવાના છે ને ઓહો 10 તારા પાછા જ દેવાના. અને નીકળવું હોય તો મારા પાસે એક મસ્ત આઈડિયા હતો. આવે ને તારો શેઠ એવું કે લાવો લાખ રૂપિયા લો મારે જરૂર છે. લાખ રૂપિયા ના લે એટલે અંતશ પાડી અને નીકળી જવાનું. ઓયથી નીકળીને જો આવવાનું જો 30,000 રૂપિયા ઉપર લેવાનો 10 ઓઇલ દેવાના 20 તારા વાપરવાના અને રાગે મજૂરી કરીને પૂરું કરવાનું. આ તો તારા માટે કહું છું તારું શોષણ થાય છે હોય કરજો. વાત સાચી છે અને ગધા મજૂરી કરાવે છે ને એટલે રાતે ઊંઘું છું ને તે પડતા વેસ હવાર શોપ પડી જશે ને એ જ ખબર નહીં પડતી અને હજી વાઈન વાઈ રહીને તો તને ઉપાડી ઘેર લઈ જવું પડશે હોયથી. વર રાખજે મારા જેવી સલાહ સાચી કોઈ નહીં હાલે. લે તારે કરવું હોય તો કર ના કરવું હોય તો કોઈ નહીં. હું તો આ હેડ્યો. હા એ તો બગા બુતા સમાચાર આલું છું વિચારજે જિંદગી હોય ગધા મજૂરી કરીને મરી જવું એના કરતી તો શેઠિયો થઈને બેસી રહેવું સારું. વાત સાચી છે આમ તો બગાની કેવી આખો દાડો ગધાડાના પઠમ મજૂરી કરું છું તોય કોઈ ભારતો નહીં અને પાછો ભગો કે છે કે ઈકન તો તું છે ને એટલે કી શેઠના પઠમ રે અને ઓયકણ આખો દાડો શેઠ રે ને હાથી કઈ બોલાવું છે લગી તો ઇજ્જત નહીં આવતા કેટલું કોમ કરું છું ઈવનાઈ આમ તો ઘેર એકલા બેહી રહ્યો ને તો કી જોરા આ કરી નાખ જોરા પેલું કરી નાખ અને ખાલી ગોમમાંથી એક આદો માણસ આવી ગયો ને તો કેટલું જોર મારછી કે બજા એ નોકર આ કરી નાખ પેલું કરી નાખ લગી રહી ઇજ્જત ના હોય ને મારી જોરાની એમ જેટલું બકી નાખીશ અલીફર તો આવે ને એટલે કહી દેવું છે શેઠ ના હોય તો મારે જરૂર પડી છે ને તે લાખ રૂપિયા મને ઉપાડ આલો આવે ને એટલે અલીફર તો કહી દેવું છે જોર મેળ આવી ગયો હો. 2 દાડે ને 2 દાડે વૈકણ આવતો 2 દાડે ને 2 દાડે કીધું કોઈ કરી અને આ ભાજ્યા નાખો પાછો કરી નાખું ને તો મજા આવે. અમે પેલો કાઢ્યો રહ્યો ને શન્યો કાયમ થી મારા હોમું પડ્યો તો પણ ઓની તો કીધું ટાઢા પોણીએ ખો કાઢી નાખવી છે. જબરજસ્ત મેળાઈ ગયો. મમરો મેલ્યો તો છે પણ જેવું કામ કરે એવું ખરો. જોરિયાને ગમે તે કરીને એથી કઢાવવો તો સજ. આર્યો ગામમાં ખુલ્લા હાથે ફરે છે ને અને જાણવું હોય તારે નવરો ગામમાં આવી અને લોકોને બેસવાનું લોકોની કાપતી કરવાની. ભાગલાના હોમું પડ્યો છે ને પણ પાછો હેતરમાં મજૂરી કરતો હતો ને એવો ના કરીને મેલી દઉં ને તો મારું નામ ભગા મળા નહીં. ચાંદનો વાટ જોઈને બેસી રહ્યો તો આ કાળિયાના હોમું મારા પડ્યો છે ને તો મને ગમે તે કરી અને ગોથો ખવરાઈ નાખવો છે એટલે ખવરાઈ નાખવો છે. આદત જબર મેળાઈ ગયો. હું તો ઈકણીએ રોપડી લેવા નતો ગયો. જોડિયા તને એકલાને ભાળ્યો તો ને ઈમોજી કણ આવ્યો તો પેલાનો કોટો કાઢવા માટે જ. એને ગોમમાં બેસતો બંધ કરી દેવો છે અને આપોઆપ બેસતો બન્યા થઈ જશે. નીકળી જઈને આવ્યો પગલા ફેંકું એ ગયા માપમાં બોલવાનો માપમાં બોલો. ફેંકું બેકું ને કહેવાના તો મને કહી દઉં. આખો દાડો ગામમાં ઓટા મારે છે ના કદા હેતર બેતરમાં બાવળિયા ઉજાવ તો ગુડવાર રાખ કે મારા કરતી વધારે ઓટા તો તમે મારો છો. એટલે હું તો મારો જરૂર હશે એટલે ગામનો આગેવાન છું એટલે જઉં છું. કોકનો ડખો પડ્યો હોય ને તો પટાવા જઉં છું. તારા કોઈ ડખો ગાલવા નહીં જતો. અમે કરાઈ ડખા કર્યા. બધા આખા ગામને ખબર છે પગલો ફેંકવું આવ્યો હોય ને એટલે કોક ડુંગું કર્યું હોય કોક મમણો મેલ્યો હોય રાગે અંગારો મેલે ને
6 મહિના પછી દુવારો નીકળે ને એટલે ખબર પડે કે બગલો અંગારો મેલી જતો. પેલા પોતે જોવો તમે સેવા છો, તમે કોઈ હારા નહીં, તમે એવા જ છો. મીક નહીં ડુંગુ ગાલી તો ભાઈ મી કે નહીં એવું કર્યું? હા આખા ગામમાં ખબર છે ઘણો નથી લાડવા નહીં ખાવા દીધા. અને 30 એટલા ખાવા દીધા છે, બધી ખબર છે. પારકી પંચાયત કરવા નીકળી પડે તો કાઢું એમને એમ નહીં થતી બારકી પંચાયત ઇજ્જત જોવાય ના માટે. અમુક કરો તને પંચાયત બોલાવતા છે ગામમાં? હા અમુક એકલો ગમો પણ ખાટલે બેહવા જાય બધા ખબર પડી રહેશે કે તું લુખ્ખો છે. જે રીતના પારકી પંચાયત થાય છે ડુંગો ગાલું ઘેર બહાર નીકળશો તાણી કરશો કે બારે તો હું ફરું છું તું ઘેર ના ઘેર હોય ખબર પડે. આ ધંધો ઢેસડી કરી નાખો. તારા જેવા તો ગામમાં કેટલાક બોકરા બહેન વાતો કરે છે કે સનાને દેશને કઈ ના છે પોતે દેશને થઈ ગયા સનોતા રહ્યો આ ઓટા મારા મારા બેટા રોક કેટલી રે કરે છે કેટલી રે કરે બીજું કોઈ નહીં. આ આગેવાની કરું છે ને અને ગામમાં બોલાવે છે ને બધા એમાં રે કરે છે. બગલા તારા જેવા તો કેટલાય વાયરો ખોય છે છના ભગત આગેરો. ખાટલો ડાળી હોઈ ગયા છે. ઓહો ગામમાં જ્યાં નહીં ખાટલો ડાળ્યો નહીં. જોડા એ જોડા દરિયામાં દાવો લપાઈ જતા કહું રાતી શેમ આવું ટાઢું મેલી હોય તે કોમ શેમ ખાટલો ડાળીને ઊંઘી જા હો ખાસી જા હજી હાલ બેસો પાડી નવરાઈ અને બધી સારબાર એટલે કોમ પટી ગયું કોમ પતી ગયું એટલે તો લોબો જતો કરી આટલી ગળા તમે વાય પટી ગયું હજી હેતરમાં બાકી નહીં એરંડા નહીં ગોડવાના એટલે ચમ આવું બોલો છો તમે? કાંઈ શું બોલું તાને આટલું બધું કોમ કરું છું એ તમને નહીં દેખાતું? હા તે કોમ કરવાના કોમ કરવાના છે તો કોમ તો કરવું જ પડશે કા. સવારે 5 વાગ્યાનો ઉઠું છું તાનનો મથું છું આ બપોરે ખાલી 1 કલાક લોબો થઉં છું એમાં તો કેટલું કરો છો તમે તમે? વાય લોબા છો પણ હું લોબો થઈ જાઉં તો બીજું કોઈ એટલે નહીં. ઊંઘવાનું નહીં ગામમાં જો નહીં ખાટલો ડાળ્યો નહીં ખાટલો ખાઈ જાય અરે બધી વાત પડતી મેલો માર હાથું રે ને. પડતી છે મેલું એ તો પૈસા નહીં આલે કરું કામ છું. કરવાનું. હા કરું છું. તમે હું કોમ બાકી સમજો હું- બેસો હું પર બતાવું એટલું કામ કરું પછી હોઈ જવાનું. આગળ કામ ના હોય બીજું કરું તો શું ખેતરમાં જવાનું હોય ચા લાવવાની હોય હા એટલે ખરા બપોરે જવું તમે એટલે 11 વાગે હોઈ જશો ચાર નો પોટલો છે ને હવે ચાનું ખાઈ બેસો એ તો વહેલો ચા નાખે બેસો ખાઈને બેસી જાય થોડું પાણી પીવું. હા મારી વાત તો બ્રો કરું છું કોમ તમે બતાવો એટલું બધું કરું છું. માર હાથું રે ને ઈવન છોકરાનો લગન છે. હા તે હું કરું હું કરું એટલે ઈવાય મને અતામ ફોન કર્યો કે 1-2 જણાએ પૈસા લેવાનું કીધું તું અને કે ફરી જશે તે ના હોય તો તમે લાખ રૂપિયા આલજો તે હું ઈવન આલુ ઈવાનો વિવાહ આવી તારીખ નજીક આવી જઈશ અને પેલા ફરી જશે અમે હું એવું કરું કીધું હું શેઠની વાત કરું શેઠ આલે એટલે પોકાડી જઉં એટલે પાડો પાછા કરવા રહ્યા આવે છે. હા એ શેઠ ચમ એટલે હું નહીં કરતો હું નહીં વાયકન હલે સના બગન નહીં ઝાડ હા તે ખંચેરી આલ દે લાખ રૂપિયા. હા એટલે શેઠ વાયકન હું મજૂરી કરવા રહું છું પેલા તો તમે મને બોલી કરી હતી કે હેતરનું એકલું કરવાનું અત્યારે તો બેસવાનું એ કરું છું અને તમે તો કેમ કે ઘરમાં પોતું માં દો ઘરમાં પોતું એ મારી દઉં છું આટલું કરું છું તમે મને પૈસા નહીં આલી શકો તે મોરે રૂપિયા નહીં આલ્યા વાલા કરીએ ના હોય એટલે છે અમે ને 6 મહિને પૈસા માંગવાના મારા પાસે આ કીધું એટલે- તાત્કાલિક પૈસા ના હોય. એટલે શેઠ મારી તો 10,000 આયા તો કોઈ 10,000 વરણ જ નહીં હોય 10,000 રૂપિયા ભરાઈ ગયા. હા તને વરણ જ પૈસા તું નહીં રાખી તો કે હું તમે રાખો તો પણ મને એટલી તો ખબર પડે કે વળો કે ના વળો એ બધું કામ તારસ કરવાનું છે આ તને કીધું અને રૂપિયા તો વાત જ ના કરતો એટલે સમજે. અને કાઠું પડે ને તો નેકરી જવાનું. હા મને ખબર પડી કોમ કરાવવું હોય ત્યાર સુધી પછી ઘર જ પતી જાય એટલે પછી કાઢી જ અને મેળવવાનું ગરજ છે. છે? અને ગરજ? તાણે આ એવું જ થયું કે આ તો પેલા વાર રાખવી પડે કા પૈસા લેતા કે કોમ કાઠું છે કે ઢીલું છે. જો છે તમારે પૈસા આલવા છે કે નહીં પૈસા આલવા? ના આલું તું કોમ કરું ઈ ના આલું. તને મારા હાડો ભરાઈ રહેશે તારા હાડું નું ગાલ્લું ફસાઈ રહ્યું ને મારો ધક્કો મારવાનો. હા એટલે પૈસા નહીં આલવા તમારે નહીં હાલવાના ઇંગ્લિશ માં બોલ્યો. એ કાળિયા મોઢું સંભાળી વાત કરજો તી કોઈ મને ભાજ્યો રાખ્યો છે કોઈ ખરીદી નહીં લીધો તને કહી દઉં અને ત્યાં 10,000 રૂપિયા લઈ બહુ નવાઈ કરી લે આખો દાડો ગધાડાના પઠે મજૂરી કરાવી છું અને પાછો કહે છે કે તારા હાડું ની એટલે મારા હાડું છે તારે ફસાઈ જશે એટલે કીધું છે અને કોઈ વયથી હું નાહી નહીં જો તારા મજૂરી કરું તો તારા પાસે જ પૈસા માંગુ કે લે હા તો જ્યાં લઈને આપણે લઈ લેજે તાર નકર વધી નહીં હાલવા હેડ. આ નહીં રહું તારું તારા રહ્યો તો જ હું પૈસા પાડ્યો અત્યારે જેવા કેટલાય કોમો છું તે પૈસા રાખવા ઓગું છું હવે કાળિયા જો કે આ પૈસા માટે મને કેટલો પાવર બતાવે છે મારો બેટો મરચા જેવો છે પૈસા ના આલે એટલે તો જા જા નહીં હાલવા તૈન દારે આલજો 50 આલજો હો આલશે આમ બીજો શેઠજો તને ખબર પડી જા કેટલાય મરે છે તેના પગત નહીં પાછા રવા તો આ રૂપિયા નાખ્યા નહીં કે તારા જેવો બીજો આવે
નહીં એના હાથું ના વિવાહ એમાં પૈસા મારા હાલવાના લોક આઈ જશે તો ઝાડ ના આવે જોડે તે સનો ભગત ખંચેરીને હાલ દી તું છે તો સના ભગત ની બેસો દૂધ કાઢતી હો કાલે તો ગામમાં જવું છે ને 2 માણસો લાવતા છે એક ગંડું કરે અને ખેતરનું કરે પણ નમતી તો નહીં ચાલવી આજ પાછા લાખ ખાલું મારો તો પથરાને સૌ અઘરી આવી જાય કે હાથમાં મેલીને નાહી દો તો પૈસા જોઈને પાછ જોઈ જાય એટલે આપણો તો હાલવા જ નહીં પૈસા અજોલ આ તો પાવડો લીધો ફોન રાતે તો ચાલુ નહીં કર્યું ફોન ભરવાનું રાતે કરવું પડે આ બધું આવ કે છે એમાં ગાય તું શું સોન ભરાય મને મારે હું કે ફોન ભરવું પડે જો તમાર તો હતો ને ભાગ્યો જો વાગતા ઢોલે ગસ્તલ નો ભાવ પૂછવા ના હોય છે અરે ગરમી કરતા હતા મારા હમી આ તો પેલું શિયાળ નહીં અમુક ટાઈમ ભૂંકવા માંડે હા. મારો બેટો પૈસા ના લે ને પેલું બધેલું કૂતરું ડુસા પર એમ હમો થઈ ગયો તે ચોરી મેલ્યું પૈસા માં જતા પૈસા થોડા નહીં પાતા 1 લાખ રૂપિયા તે પૈસા તો હાલવા પડે અને જ. હાલવાના હા મારી મળી નહીં હાલે મોરી હાલે તા તાને કેટલા હાલે તા 10,000 10,000 રૂપિયા તા લેતા કેટલા ઓલા હોય આદમી માગા તો ખરાક પૈસા તા આમાં જાતે નહીં કરવું પડતું બધું એના ઘેર જરૂર હોય તો હારું આ તો હાડું નહીં હા તું નહીં ગાય દઈને કૂતરી પાવાનું એ તો પણ એના જોવાનું કે આપડા શું જોવાનું ના, ના, આપણા ના. હાલીને છૂટા એવું કઈ આપણો ગોડા નહીં આમ લ્યો આ જાતે મથું નહીં પડે હા તે અરે ગામમાં કાલ જોઈ 2 લાવ્યો 1 નહીં 2 લાયા કે લાવવાના છે લાવવાના છે હા મુક લાયો એવું સમજો જો થોડા માણસો મરે છે હા, મને નવાઈ લાગે છે મોળા બગલાની પોક જેવો ફરતો હોય અને આ સોણ પર ગામમાં આજે વની કરો છો હું કા આબરૂ ખોવો છો આજે વાની તો કરે કરતો રે લેહડો ગામમાં આબુ છે હા લે હેર કશો તો નહીં ભજ્યા વખતા એ બે હેર મારા એકલા હો હાલીને તમે બબે તારું કામ નહીં તમારું જ કામ છે તો વળી કોકના હાથ નેચા દબાણમાં રહું એના કરતી ત્યોકન શાંતિથી ઊંઝે કામ કરશું ના હોય તો ભગાના ઘેર ભેગો થઈ અને નક્કી કરીને જ જવા દે હોય તું હા બધું ભગા ધોરાજી આવો કેમ હે વસ્તુ લેવા આવ્યો તો નહીં મળો પાછા વળી જજો કારણ કે તમે વન નહીં હાલતા અમે તો મન નહીં હાલીએ ભગા વસ્તુ એ પૂછામ જઈ અને સંડે જઈને પડત ખાડામાં કેમ ના પાડી દીધી હે તાણ ઝઘડો કરીને આવ્યો મૂઢો કરીને આવ્યો તારાથી હારી જગ્યાએ રહીને સારું બતાવે. કર્યું હેડ જે કર્યું એ સારું કર્યું તારા માટે બધું સારું છે પણ કીધું આ તાણીની ગદ્દા મજૂરી કરવી ના કરાય કરતી પછી કીધું ચોકન તું પેલું કહેતો તો ને હે ચોકન પેલા ફોરમ માં વાત કરતો ફુવારા વાળા અમે જોરા થોડો એક લેટ પડ્યો ચમ હજી તો હવારે ટાઈમ કઈ જો તું વાત સાચી છે પણ કલાક મોરી ભાજ્યો રખાઈ ગયો હે ઓવા અને એને ગોઠવી દીધો એ કણ તે ક્યાંક કે 2 જણા નહીં ચાલે ના 2 જણા ના ચાલુ પટી ગયો હું જે રખાવાનો હતો ને એ તો રાખી લીધો તે પછી શું કરશું તાન પછી અમે? કોઈ ને પાછો જશે ના વખત નહીં કર બીજું શું કરવાનું તાર એ બગા ના ચાલો તને કહી દઉં શું ના ચાલે તારા કેવા પ્રમાણે મી વંગત બગાડ્યું યાર મારા કેવાથી બગાડ્યું તારું તું તો કેતો તો અલ્યા ગધા મજૂરી કરતો તો ઉપરથી ઈકડથી સોળાયો તો કેતો નહીં એ પગલા સોળાયો નહીં કન 4 વીઘા કપા મેલીને આવ્યો છું ઉભા કના ઓલે ગોડો છે કે મેલી ના હોય ખરા તાર 4 વીઘા કપા તું તો કેતો તો અરે મેં કેતો તો પણ ઈ મોણસ રખાઈ ગયો મી મોણસ ની જરૂર નહીં આ તો પૈસાની વાત હોય તો કે પૈસા હાલ નહીં લેવા હમણાં થોડા દાડા મહિના ભર્યો ને પછી કી આલજો એ પૈસા શેઠને મને ઘસીને ના પાડી દીધી ભગાની એ. ભાજ્યો રાખવાનો તો એ રખાઈ ગયો તો અમુક કોઈની જરૂર નહીં ભગવાનજી તો કઈ શરમ વગરનો તું છે એકલા નથી શરમ વગરનો તો હું તું છે તારા લીધો તો પેલા સનાભાઈ જોન ત્યાં બોલી નાખ્યું મી તો એ બધો તારો જોવાનો મારા કોઈ દેખડવાથી આવી રીતે તારા વાદે ના રહેવા લ્યો મારા વાદે હું કર્યો હું એવું કરું ભાજ્યો રખવાનો તો રખાઈ ગયો ને કરવાનું કર ને કમળો તું ના હેવાય થી હમણાં તો પછી પેલા છૂટી પડે કે ઈ તો ભજ્યો રખાઈ ગયો સાહેબ અલ્યા પણ તું ગધા મજૂરી કરતો તો તે ઉપરથી ઈથી સોળાયો અને તું મારા હારો કહેવાને બદલે તું તો મારા હોમો જ થઈ લી તો પણ તારા ભાઈ કઈ ગધા મજૂરી કરતો તો તે પણ તો અહીંથી તો પૈસા આવતા હતા કે હા તે બધા અત્યારે થઈને લઈ લેજે જા પણ હમણાં તો હું તો ઘરનોય ના રહ્યો કે ના ઘાટનોય રહ્યો લ્યા સન્યાના આગળ આડો પડજે એટલે 60 પડે પડ્યો જા ઈ નહીં આવું બોલ્યો છે તે હું કોઈ મને એરો રાખશે ખરો છે ને એ તો હારું ખોટું તો હજી નીકળવાનું કરીને મારું મગજ બગાડ્યા વગર કુકડા પછી આવી રીતે કુકડા કોણ ના ભરવાય મેં અકર કે કમળો સન્યાય તો કાઢ્યો તો છેડી છેડી મુહે ધોકો લઈને હજો તો મુહે કાઢ્યો અમે મજા આવી મારો ઓળશો કાળું ગોમમાં આજે વાની કરવાની કરતા હતા બેસો ને સોણ પર તો કરી નાખ્યો કે ના કરી નાખ્યો અને આ તો ખાલી ગપ્પુ જ મારી તું કોઈ કરીને કીધું જોરિયાનીથી નેકળા દેવું તો પછી મારા મજા પડી જાય અને એવું જ થયું દોરીઓ રખડતો થઈ ગયો સૈન્યો રખડતો થઈ ગયો એના વરણીએ લીલા પીળા હતા
પગાના હું પડ્યા ને એટલે જ્યાં આના 1.5 ફૂટીયો રહ્યો ને એ ઓછા નહીં. તે દાડો હું રોપડી લેવા ગયો ને તે કે મારી શેઠે મને ના પાડી છે. અમે જા જો કડીઓ થઈને હાલવી હોય એ કડીઓ હાલજે રોપડીઓ. એવું કોમ કર્યું ને એક કોકરો મેલ્યો 2 પક્ષી પાડ્યા. હા ખો ચના ભગત હા ખો. હજી તો તમારે ખરા ને બેસવાનું સોણ ભરાઈને ઘઉં વચ્ચે ટોકર ઉપાડીને મેકલવા છે એટલે આબરૂના તારા છાપ કોકરા થઈ જાવ કાળું. ઓછો પગલો છેતરી ગયો. ના મને ઘરનો મેલ્યો કે ના ઘાટનો મેલ્યો. એ બાજુ મને છીવી પાછો લાલચ આલી કે તેઓ ભાજ્યો મેલે ને તો પેલા કી 30,000 રૂપિયા આલ છે. હું તો હતો તે 30,000 ની લાલચમાં આવી જોઈની વાતોમાં હું તો બધી બાજુથી ફસાઈ રહ્યો છું. અમે નહીં ઘેર જોવા છો ને તો ઘેર ડોશી બૂમો પાડશે કે ઈ કાળું કા બગાડી નાખવું પડે કે તમારે જો હતા ઈ બરોબર હતા પણ ના હોય ને તો ગમે ત્યાં ભાજ્યો રહું પણ એને ભગવાને બતાવવું તો સજ. એકલા બકતા હેડે તો છો ગલબાભાઈ અને કોઈ કામ નતું કોઈ જાના ભાઈ નહીં. અમે હું વાત કરું તમને આ આપણા ગામમાં માણસો એવા છે ને એકબીજાની ઈર્ખાઓના લીધે બિચારા ગરીબ માણસને મહી નાખીશ કે એટલે શું થયું? આ ભગલો રહ્યો ને હા એને શનાભાઈ બેને કોઈ કંટ છે. હા ઈઓના લીધે મને બલીનો બકરો બનાવી અને મને કટાય યાર. તને શું કા કઢાવે છે? તાણે त्यो કનાઈન મારા કોણ એવા ભર્યા ને તે મને તો ઘરનો ના મળ્યો કે ના ઘાટનો મળ્યો. બધી બાજુથી ભિખારી કરી તો તું નીકળી નાખ્યો. ગયો? તાણે નીકળી ગયો કે યાર. એ બીજા સાઈ રહ્યો? જોઈ નહીં રહ્યો. હું ગામમાં જ જાઉં છું. કીધું કોઈને રાખવો હોય તો કે મને રાખો. તમે તાર ઘરનો પોતો મરાવશો તોય ચાલશે, બેસવાનો સોણ પાછો પડાવશો તોય ચાલશે અને આખો દાડો હેતરનો કામ કરાવશો ને તોય ચાલશે. હું વાત કરે છે એવું જોતું તેવું જ મને મળી લે. મારા અહીં રહું છે? તમે તો વચમાં વાત નતા કર્યા ભજ્જો લાયા નહીં લાયો નહીં લાયા પણ આપણા ઈ શનાભાઈ જેવું નહીં. આ તને કીધું તો 20 ભેંસો છે, 10 વીઘા જમીન છે. બધું કરવું હોય તો આપણા ઈ હેડ. ઘરમાં પ્લાસ્ટર છે કે સ્ટાઇલ છે? પ્લાસ્ટર છે પણ તારા ઘેર નહીં રહેવાનું. પોતોય મું માર્યો કેતા હોય તો આવું બધું કરે. અરે કેતા હોય તો નર્વો પડ્યો ને બપોરે એટલે તમારા પગે દબાયો. ના ભાઈ પગ નહીં દબા પણ જો પછી જગા છોકરી કોમમાં નહીં આવે. શનાભાઈ કરતા સ્વભાવ આપા આકડો છો. કામ વતાવીએ બરોબર થઈ જવું. આકરા હતા. ઈઓનો સ્વભાવ આકરો હતો પણ એરા દિલના ચોખા માણસ હતા. હા તે જા તને દિલના ચોખાઓ થઈ જા. અમે શેવી રીતે જાઉં હું બોલ્યો છું એવા શબ્દો નીવાને તે અમે મને રાખે એવું એ નહીં. હા તે કશો વધુ તાર રહું તો હેડ. રવાનું છે યાર. ઘેર જશે બાજુ ડોશીનો ત્રાસ છે. આ રહું છે? ઓવે ગલબાભાઈ ચલો તમારા ઈ રહ્યું હું બધું કોમે કર્યો. તમે શું ના પાડી? બધું કર્યો. લે હેડ રહું તો તારોથી જ. હા તો થોડું ઘણું પૈસાનું કીધું. પૈસા? ઓવે કેટલા પૈસા લેવાના? 50,000 રૂપિયા જરૂર. 50,000 તો ના મેળાવે. 50,000 તો આજ સુધી હું બજાર હશે કોઈને હાલ્યા નહીં. આપા છો બારનો છું હું. ના 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 શું કર હું તો શોખ તને હાલે 10,000 રૂપિયા. એનાથી ઉપર થાય એવું નહીં. ગલબાભાઈ મારી વાત સાંભળો. અરે તમારું એર્યું મારું 30,000 રૂપિયા રાખો. ના 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 હોપાડે. તારા 10,000 રૂપિયા લેવા હોય તો લે હેડ અત્યારે પહેલા આલી દઉં. કાલથી આવજો કોમે. હારે હેજો ખાવાનું. અરે હોપલો છો પેલા સનાભાઈ ને 10,000 એ આલવાના તારા હાલવાના. એ રે મારા ઘેર ઉઘરાણી ના બુજો હતો. હા ને તો તમે આલશો એ ડાયરેક્ટ કિના આલી હા ઈમ. હા મારું ઓછું મને તો ઘણો પસ્તાવો થાય છે. આજે ગલબાભાઈ ની રે 4 ને 5 દાડા થયા. ઓના કરતી તો પેલા સના ભગત ના ઈ હતો ને એ સારું હતું. ઈવન સના ભગત ની તો 4-5 ભેંસો હતી તે ઈવન પૈ દેતો, 2 પુરેટો સાર વાટીને નખી દેતો, નવરાઈ દેતો. પછી બપોરે શાંતિથી લોબો થતો. અત્યારે જોજો દાળો છે માથા સડ્યો તો આ ફરીતા ચોથું પોટલું વાટવા હેડ્યો છું. ચોથું પોટલું. હું તો સારું હતું તે સનાભાઈ નહીં હોત ને તો શાંતિથી જિંદગી રોત. પણ આ પેલા ભગલા નુઘરાના વાદે આવ્યો અને એની વાતોમાં આવ્યો ને એટલે મને એથી કટાયો ને કે આ હું શાંતિથી કઈ જિંદગી કાઢી નાખોત. પણ આમ આ ગલબાભાઈને તો પાછી શેરી બોલી કરી છે. ફેશનનું કરવાનું, ઘરનું કરવાનું, ખેતરનું કરવાનું. અમે બધી કોરાથી હું તો ફસાઈ રહ્યો છું. હુડી વચ્ચે હોપારી થઈ જાય છે તોરા તારી. અમે એવો પસ્તાવો થાય છે કે આ કોકના વાદે આવી અને કદી શેઠિયા અંગાત બગાડવું નહીં. ન કે ઘરના રહીએ કે ના ઘાટના રહીએ. અત્યારે પેલે થાકતો નહીં ના કરતી તો 3 ગણું વૈકણ થાકું છું તબેલામાં. પણ અમે શું કરું મેં હાથે કરીને પગ ઉપર કોળી મેલી છે એટલે અમે શું કરું. જવા દે ને હવે પાછો મોડું થઈ જાય ને તો ગલબો ભાઈ બગડશી પાછા.